નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરમાં અનેક લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સુરતમાં વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। જગદીશ્વર ફાર્મ મોટા વરાછા ખાતે સર્વજ્ઞાતિ સમૂહલગ્ન યોજાયા હતા, જેમાં 125 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। દીકરી કોણનો દીપક શીર્ષક હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં એવી દીકરીઓને મહત્વ આપવામાં આવ્યું હતું જેમને પિતા નથી અને ભાઈ પણ નથી અને જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય તેવી તમામ દીકરીઓના લગ્ન વિદ્યા વિકાસ એજ્યુકેશન એક્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં દીકરીઓને તમામ કરિયાવર આપવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પૂર્વ IPS અધિકારી DG વણજારાએ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ વચન પાઠવ્યા હતા અને વિદ્યા વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટની યુવા ટીમને આ આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।